બેટા માલદે, આ લે, આ ગોદલિયાની રાસ અને તારી માની લાજ તારા હાથમાં સૂપીને હું જાસ. મારી વાઈટ જોજેમાં, મારે તો જામને માપી લેવો છે, એટલે હવે રામ રામ છે. અને મોઢવાડિયા ભાઈઓ, આખા બરડાના મેરુને કહી દેજો કે મને પોલે પાણે રોજ રોજના ભાત પોગાડે. અને હું એટલે કેટલા માણસો ખબર છે ને? 200 મકરાણી ને 1 હું, એમ 201 ના ભાત દીમાં 3 ટાણા પોગાડજો, નકર મેરના માથાનું ખડું કરીશ. એમ 200 મકરાણીને 30 કોરીને પગારે રાખી લઈને બહારવટાના નેજા સાથે નાથો બરડા ડુંગર ઉપર ચડી ગયો અને પોલે પાણે પોતે ટચલી આંગળીના લોહીથી ત્રિશુલ તાણી ને વાસ્તુ લીધું. પોલો પાણો નામની એક ગુફા છે, જાણે બારવટિયાને ઓથ લેવા માટે જ કુદરતે બાંધી હોય એવી જ જગ્યા બરડા ડુંગરમાં છે. રાણાવાવ ગામને સીમાડેથી ઉપડેલો આ બરડો હાલતો ધરતી માતાના બરડાની કરોડ સરખો અને કોઈ વાર પરોઢીએ તો જાણે સોળ તાણીને સૂતેલા ઘોર મહાકાળ સરખો દેખાવ ધારણ કરતો પોતાની મહાકાયા લંબાવી ને પોરબંદર અને નગર બંને રાજની હદમાં પડ્યો છે. પ્રેમ અને સુરાતનની અલૌકિક વાતો હજી પણ આપને કહી રહેલો આ ભપરો ડુંગર પણ ત્યાં જ ઉભો છે. ઘુમલીના દેવાયત ખંડેરો પણ હજી ત્યાં જ પૈડા પાથરા દેખાય છે. હલામણની સોનાના આસુડા ત્યાં જ છંટાણા છે. સોન કંસારી નામની વીર રખાયસ બાબરિયાની અખંડ કુમારી પ્રિયતમાને જેઠવા રાજાના કામાગ્નિમાંથી ઉગરવા માટે કતલ થઈ જઈને 1.25 શેર જનોયના ત્રાગડા ઉતારી દેનાર થાનકી બ્રાહ્મણો પણ પૂર્વે ત્યાં જ પોઢ્યા છે. પ્રથમ તો એ આખોય દેવતાઈ પહાડ જેઠવાના આંગણે હતો, પણ કહેવાય છે કે ડુંગરમાં કોઈ ગોરાના ખૂન થયા. જેઠવા રાજાને માથે ગોરી સરકારનું દબાણ આવ્યું. જેઠવા રાજાએ ઢીલા પોચા કારભારીની સલાહને વશ થઈ અને જવાબ દીધો કે જ્યાં ખૂન થયા તે સીમાડો મારો નહીં, નગરનો જામ છાતીવાળો હતો. એણે જોખમ માથે લઈને કબૂલી લીધું કે હા એ ડુંગર મારો છે. ત્યારથી બરડાનો અમુલક ભાગ નગરને ઘેર ગયો. પોરબંદરના હાથમાં નાનકડી પાંખ રહી. એ પાંખ ઉપર થોડા ઝાડવાની ઘટા વચ્ચે બહુ ઊંચોરો નહીં કે બહુ નીચેરો પણ નહીં એમ પોલો પાણો આવેલો છે. 32 ફૂટ લાંબુ ને 16 ફૂટ પહોળું એ પોલાણ છે. બેઠકથી 3.5 ફૂટ ઊંચે છજાવાળી જબરદસ્ત શિલા છે, પણ નાથા બારવટિયાની ઘોડીને ઊભી રાખવા માટે વચ્ચે શિલા થોડાક ભાગમાં કોરી કાઢે છે. છાપરાની શિલા ઉપર બરાબર ઓથ લઈને માણસ બેસી શકે એવી ચડીકાની બેઠક છે. એ બેઠકમાં આખો દિવસ એક આદમી ચોકી કરતો અને અંદર પોલાણમાં નાથા ભાભાનો ડાયરો મળતો.